આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવા સ્વાદિષ્ટ મોરૈયાના પુલ્લા। તો મોરૈયાના ફરાળી પુલ્લા બનાવવા માટે સૌથી પહેલા આપણે મોરૈયાને એક મિક્સર જારની અંદર લઈ અને પીસી લઈશું। તો મોરૈયાને આપણે અહીંયા પીસી લીધો છે। તો હવે આપણે પીસેલા મોરૈયાની અંદર નાની અડધી વાડકી મોરું દહીં ઉમેરીશું, સાથે જ એક કટ કરેલો બટાકો ઉમેરીશું। તો મેં અહીંયા કાચો બટાકો લીધો છે। તો હવે આપણે મિક્સર જારની અંદર બે કટ કરેલા લીલા મરચાં લઈશું, સાથે જ 1 ઇંચ જેટલા આદુના ટુકડાને કટ કરીને લઈ લઈશું અને અડધી વાડકી જેટલું પાણી ઉમેરીશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું એકદમ સરસ આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે બધું જ એક બાઉલની અંદર લઈ લઈશું। તો આ રીતનું તમારે બધું પીસવાનું છે। તો હવે આપણે પુલ્લાના ખીરાની અંદર નાની અડધી ચમચી જીરું ઉમેરીશું, સાથે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું, ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તમે જોઈ શકો છો ફરાળી મોરિયાના પુલ્લાનું ખીરું બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે ખીરામાંથી પુલ્લા બનાવીશું। તો પુલ્લા બનાવવા માટે તવા ઉપર ખીરું લેતા પહેલા આપણે તવા ઉપર થોડું તેલ લગાવી લઈશું અને હવે આપણે તવા ઉપર ખીરું લઈ લઈશું। તો આ રીતે તમારે ખીરું લઈ અને થોડું ફેલાવી લેવાનું છે। તો ખીરું આપણે અહીંયા તવા ઉપર લઈ લીધું છે। તો હવે આપણે પુલ્લાને ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। તો પુલ્લાને અહીંયા એક બાજુ શેકે 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે પુલ્લા ઉપર થોડું તેલ લગાવી લઈશું અને પુલ્લાની બીજી બાજુ પલટાવી લઈશું। તમે જોઈ શકો છો આપણો પુલ્લો એકદમ સરસ અહીંયા એક બાજુ શેકાઈ ગયો છે। તો હવે આપણે એ જ રીતે પુલ્લાને ગેસની મીડિયમ ફ્લેમ પર બીજી બાજુ શેકાવા દઈશું। તો હવે આપણે પુલ્લાને બીજી બાજુ પલટાવી અને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો પુલ્લો આપણો અહીંયા બીજી બાજુ પણ એકદમ સરસ શેકાઈ ગયો છે। તો આ જ રીતે તમારે પુલ્લાને બંને બાજુ પલટાવતા જઈ અને શેકી લેવાનો છે। તો આપણો મોરૈયાનો ફરાળી પુલ્લો બનીને તૈયાર છે। તો આ જ રીતે આપણે બધા જ પુલ્લા બનાવી લઈશું। તો ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી મોરૈયાના પુલ્લા બનીને આપણા તૈયાર છે। તો આ પુલ્લા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો।